નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વનો અભ્યાસ કરતા હતા. એમાંના પ્રીવિયસના લેક્ચરની અંદર આપણે ટોરોઇડ જોયું. જસ્ટ એક વખત રિવિઝન કરાવી દઉં. ટોરોઇડ એટલે શું? તો કે અવાહક પોલી રિંગ પર અલગ કરેલ વાહક તાર વીંટાળી અને બનતી રચનાને ટોરોઇડ કહે છે. અથવા સોલેનોઇડના બે છેડા જોડી દેવામાં આવે તો બનતી રચનાને ટોરોઇડ કહે છે. ટોરોઇડની બહાર અને ટોરોઇડની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય, પરંતુ ટોરોઇડની અંદરના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેવી હોય? સમાન હોય છે. અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શું હોય? μ0 સ્મોલ ni. સ્મોલ n શું છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, જેને μ0 કેપિટલ N I/2πr ના સૂત્ર વડે આપવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હા, સોલેનોઇડ કે ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દરેક બિંદુએ કેવી હશે? એક સમાન હશે. એના પછી બીજું જોયું હતું કે બે વાહક તાર એકબીજાને સમાંતર રાખવામાં આવે. સપોઝ કે બંને વચ્ચેનું અંતર y હોય અને એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I1 અને I2 હોય, તો પહેલો તાર બીજા પર અને બીજો તાર પહેલા પર બળ લગાડે છે. એ બંને બળનું મૂલ્ય સમાન હોય છે, પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. કઈ રીતે વિદ્યુત પ્રવાહ પસાર થાય એના ઉપર આધારિત. પરંતુ બંને વચ્ચે લાગતું બળ Fનું સૂત્ર શું થાય? μ0 I1 I2 L અપોન શું થશે? 2πy. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. હા, જો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં પસાર થતો હોય તો બંને વચ્ચે આકર્ષણ, અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થતો હોય તો શું થાય? અપાકર્ષણ. આ સિદ્ધાંત ઇલેક્ટ્રિક બેલમાં કામ કરે. ઇલેક્ટ્રિક બેલ કે કોઈ બેલ વગાડે અને ટ્રિંગ ટ્રિંગ અવાજ આવે તો એની અંદર થાય શું કે કોઇલ હોય. જેવા કોઈ સ્વિચ ઓન કરે એટલે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય. એને આ જો ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો વચ્ચે અપાકર્ષણ થાય, કારણ કે આમાં આ બાજુ ને આમાં આ બાજુ, એની વિદ્યુત પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં થવાના કારણે અપાકર્ષણ થાય. જેના કારણે અહીંયા એક લોખંડનો ગોળા જેવું હોય છે, એ આની સાથે જ્યારે અથડાય ત્યારે રિંગ વગડે છે. તો એ આ સિદ્ધાંત ઉપર કામ કરે છે. આટલી વસ્તુનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે નવા ટોપિક ઉપર આવીએ. બે સુરેખ સમાંતર વિદ્યુત પ્રવાહધારી તાર વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતા બળનું સમીકરણ લખો અને એમ્પિયરની વ્યાખ્યા આપો. યાની કે આપણે ભણ્યા થાય છે એકબીજાને સમાંતર બે સુરેખ અતિ લાંબા તાર A અને B ને ધ્યાનમાં લો. અતિ લાંબા છે, લંબાઈ ખૂબ જ વધારે છે. ને જો બંને વચ્ચેનું અંતર સ્મોલ d હોય, પહેલા તારમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ IA, બીજા તારમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ IB હોય, તો B તાર A ઉપર બળ લગાડે FAB અને A તાર B ઉપર બળ લગાડે FBA. બંનેનું મૂલ્ય કેવું હશે? સમાન જ હશે. પરંતુ વિદ્યુત પ્રવાહ કઈ રીતે પસાર થાય એ પ્રમાણેની દિશા નક્કી થાય. તો આપણે જોઈએ કે L લંબાઈ દીઠ B તાર પર A વડે લાગતું બળ. સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ હોવું જ જોઈએ. μ0 IA IB L અપોન શું થાય? 2πd. B પર A વડે લાગતું બળ μ0 IA IB L અપોન શું થાય? 2πd. ઓકે, આપણે સમીકરણ લખી નાખ્યું. હવે ઇમ્પોર્ટન્ટ એમ્પિયરની વ્યાખ્યા આપો. એની આ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે એક એમ્પિયરની વ્યાખ્યા આપવાની છે. તો જો હું આ સમીકરણમાં બંને વચ્ચેનું અંતર, બંને તાર વચ્ચેનું અંતર 1 મીટર લઈ લઉં અને L 1 મીટર જ લઉં, એની L લંબાઈ દીઠ લાગતું બળ પણ એ પણ કેટલું લઉં? 1 મીટર જ લઉં. અને જો એ બંનેમાંથી સમાન વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર વહેડાવવામાં આવે તો FBA કેટલા થાય? તો કે μ0 એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી 4.10⁻⁻⁷, IA 1 IB 1 લંબાઈ 1
अपॉन 2 અને ડી પણ કેટલા છે 1 પાઈ ગયા 2 દુ 4 એફ બી એ શું થાય 2 × 10⁻⁻7 ન્યૂટન. તો હું આની ઉપરથી એમ્પિયરની વ્યાખ્યા આપું એમ્પિયરની. તો હું કઈ રીતે વ્યાખ્યા આપી જોજો, ધ્યાન રાખજો. તો કે એમ્પિયર કોને કહેવાય, 1 એમ્પિયર કોને કહેવાય કે 2 અતિ લાંબા અવગણ્ય આડછેદવાળા સુરેખ તારને એકબીજાથી 1 મીટર અંતરે રાખવામાં આવે ત્યારે એમાં જે વિદ્યુત પ્રવાહ વહેડાવતા એકમ લંબાઈ દીઠ લાગતું બળ 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો એ પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. ફરીથી જોજો, અહીંયા 2 સુરેખ સમાંતર વિદ્યુત પ્રવાહધારી તાર વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતા બળનું સમીકરણ લખો. તો 2 સુરેખ સમાંતર વિદ્યુત પ્રવાહધારી તાર હોય, એકમાં એ એકમાં IB, અને બંને વચ્ચેનું અંતર D હોય, તો B તાર પર A વડે L લંબાઈ દીઠ લાગતા બળનું સૂત્ર ખબર છે, μ0I/IBL/2πd. પરંતુ એની અંદર બંને વચ્ચેનું અંતર 1 મીટર લઈએ, એકમ લંબાઈ દીઠ અને વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર વહેડાવવામાં આવે તો લાગતું બળ 2 × 10⁻⁷ ન્યૂટન થાય. યાની ડેફિનેશન આ રીતે: 2 અતિ લાંબા અવગણ્ય આડછેદવાળા સુરેખ વિદ્યુત પ્રવાહધારિત તારને વચ્ચેનું અંતર 1 મીટર હોય ત્યારે એમાં જે વિદ્યુત પ્રવાહ વહેડાવતા એકમ લંબાઈ દીઠ લાગતું બળ 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. રેડી? એમ્પિયર ડેફિનેશન. હવે આની ઉપરથી કુલમની વ્યાખ્યા આપવી હોય તો કુલમની તો કામ તો I બરાબર શું થાય Q/T. તો કે Q બરાબર શું થશે I × T. એની 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર અને 1 સેકન્ડ લઉં તો Q શું થાય 1 કુલમ. યાની કે વાહકના આડછેદમાં 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં પસાર થતા જથ્થાને 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો આડછેદમાંથી 1 સેકન્ડમાં જે વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય એ 1 કુલમ જેટલો હોય છે. ફરીથી કુલમની વ્યાખ્યા આપવી હોય તો I × T, વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર અને 1 સેકન્ડ રાખું તો વિદ્યુત ભાર 1 કુલમ થાય. યાની જો વાહક તારમાંથી 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને 1 કુલમ કહે છે. નોટ ડાઉન કરી નાખજો. ઓકે, નવા ટોપિક ઉપર આવીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રના સમતલમાં જ રાખેલા વિદ્યુત પ્રવાહધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતા ટોર્કનું સમીકરણ મેળવો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 પ્રબળ ગજિયા ચુંબકની મદદથી નિયમિત ચુંબકીય ક્ષેત્ર B. નિયમિત ચુંબકીય ક્ષેત્રનો મતલબ એવો થયો કે સમય સાથે ચુંબકીય ક્ષેત્ર નહીં બદલાય, અચળ રહેશે. નિયમિત ચુંબકીય ક્ષેત્ર B માં એક લંબચોરસ ABCD એક લંબચોરસ ગૂંચળું રાખેલ છે, પરંતુ એ ગૂંચળાને વિદ્યુત પ્રવાહ આપવાનો છે તો જ વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું થાય. એક વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું ABCD ચુંબકીય ક્ષેત્રના સમતલમાં જ રહે એ રીતે રાખેલું છે. ફરીથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નિયમિત ચુંબકીય ક્ષેત્ર B માં એક લંબચોરસ વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું ABCD રાખેલ છે, કારણ કે એમાં વિદ્યુત પ્રવાહ I જેટલો પસાર થાય છે. એની લંબચોરસ છે એટલે AB અને CD એની લંબાઈ ધારો કે L જેટલી છે, BC અને AD
એની બી જેટલી છે. તો આનું ક્ષેત્રફળ શું થાય? ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એ આ લંબચોરસ વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાનું ક્ષેત્રફળ છે. યાની હવે જોજો આ નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર એ બી સી ડી એની 4 તાર રહેલ છે. એમાં બીસી તાર પર લાગતું બળ, કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત તાર મૂકીએ તો બીસી તાર પર શું લાગે? લાગતું બળ લાગે. તો F ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ બી યાની ILB સાઇન થીટા, પરંતુ એની લંબાઈ છે એ બી જેટલી છે, આની L જેટલી છે અને આની બી જેટલી છે. તો I સ્મોલ બી કેપિટલ બી સાઇન થીટા થયું થીટા, યાની ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ વચ્ચેનો ખૂણો. આમાં આ દિશામાં પ્રવાહ જાય છે અને ચુંબકીય ક્ષેત્ર એ જ દિશામાં છે. થીટા 0 સાઇન 0 કેવા થાય? 0. યાની કે આ બીસી તાર પર કોઈ પ્રકારનું બળ લાગતું નથી, યાની હું F1 0 થાય છે. એ જ રીતના એડી તાર પર લાગતું બળ F2 ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ બી પ્રમાણે IL એની લંબાઈ પણ બી જેટલી જ છે એડીની, I સ્મોલ બી કેપિટલ બી સાઇન થીટા. અહીંયા થીટા કેટલો? તો કે પરસ્પર વિરુદ્ધ ચુંબકીય ક્ષેત્ર આ બાજુ પ્રવાહ દિશામાં થીટા 180 સાઇન 180 કેવા? 0. યાની કે અહીંયા જોજો ઇમ્પોર્ટન્ટ કે જો સપોઝ કે આ રીતે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે અને એક લંબચોરસ ગૂંચળું આ રીતે રાખ્યું, તો એમાં બીસી અને એડી તાર પર કોઈ પ્રકારનું બળ લાગશે નહીં. જોઈએ એબી તાર પર લાગતું બળ. એબી તાર પર તો હું એને કહું F3 IL ક્રોસ બી એટલે ILB સાઇન થીટા થયા. IL ક્રોસ બી કારણ કે અહીંયા વિદ્યુત પ્રવાહ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. સપોઝ કે વિદ્યુત પ્રવાહ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં પરસ્પર લંબ થયા, થીટા કેવો થયો? 90 સાઇન 91 એટલે F3 શું થાય? ILB. જરૂરી નથી થીટા 90 જ હોય. સપોઝ કે થીટા ખૂણે વળેલી હોય તો અહીંયા થીટાના થીટા જ રાખશું, સાઇન થીટા જ રાખશું. રેડી? તો અહીંયા ILB થીટા 90 લઈએ તો ILB જેટલું થશે. એ જ રીતના સીડી તાર પર લાગતું બળ F4 ઇઝ ઇક્વલ ટુ ILB સાઇન થીટા. અહીંયા થીટા કેટલા જો? 3π/2 થાય ને, કારણ કે અહીંયા વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થાય. ચુંબકીય ક્ષેત્ર અને બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 3π/2. 3π/2 શું થાય? -1. F4 શું થાય? -ILB. યાની કે હું એમ કહી શકું કે અહીંયા આ તાર ઉપર એબી તાર પર F3 જેટલું બળ અને સીડી તાર પર F4 જેટલું બળ લાગે. બંને બળના મૂલ્ય સમાન છે, દિશા પરસ્પર વિરુદ્ધ. યાદ રાખો, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ હોય તો બળ યુગ્મની રચના કરે. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો બળ યુગ્મની રચના કરે, જેના કારણે એના ઉપર શું લાગે? ટોર્ક લાગે. તો આના કારણે એટલે કુલ ટોર્ક, તો ટોર્ક 1 અથવા ટોર્ક 3 પ્લસ ટોર્ક 4 થશે, કારણ કે ટોર્ક 1 અને ટોર્ક 2 તો 0 થશે. તો ટોર્ક 3 શું થાય? તો કે બળ F3 ગુણાકારમાં ભ્રમણાક્ષથી લંબ અંતર. તો એ પરિભ્રમણ કરશે તો એની ભ્રમણાક્ષ થશે. તો અહીંયાથી લંબ અંતર શું થાય? A/2 સોરી અહીંયા B/2 છે તો B/2, કારણ કે અહીંયાથી અહીંયા સુધીનું કુલ અંતર B છે. તો આ અડધું અંતર શું થાય? B/2 અને આ અડધું અંતર એ શું થાય? B/2. તો F3 × B/2 પ્લસ ટોર્ક 4 એટલે F4 ઇન્ટુ શું થશે? B/2. F3 શું છે? IL કેપિટલ B
ઇન્ટુ સ્મોલ બી બાય 2. આનું મૂલ્ય જ લેવાનું છે F4 એટલે ILB B બાય 2. રેડી? તો અહીંયા ILB અને B બાય 2 ને સામાન્ય કાઢું તો 1 પ્લસ શું થાય 1, 2 2 ઉડી ગયા તો IL સ્મોલ બી કેપિટલ બી, આ સ્મોલ એલ ઇન્ટુ સ્મોલ બી ને ક્ષેત્રફળ કહેવાય, યાની એના પર લાગતું ટોર્ક શું થશે IAB જેટલું થાય. ફરીથી આટલી વસ્તુ ધ્યાન અહીંયા જો સાદું રૂપમાં ધ્યાન રાખવાનું છે. કીધું શું? નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રના સમતલમાં રાખેલા વિદ્યુત પ્રવાધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતા ટોર્કનું સમીકરણ કે સૂત્ર મેળવો. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગજિયા ચુંબકોની મદદથી નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી ઉત્પન્ન કરેલ છે. જો આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એક લંબચોરસ ગૂંચળું ABCD અને જો એમાં વિદ્યુત પ્રવાહ વહેડામાં આવે તો વિદ્યુત પ્રવાધારિત ગૂંચળું ABCD રાખેલ છે. એમાં AB અને CD લંબાઈ, BC અને AD પહોળાઈ B છે, તો એનું ક્ષેત્રફળ શું થાય? સ્મોલ l ઇન્ટુ સ્મોલ b. હવે એમાં વિદ્યુત પ્રવાહ વહેડાયો તો 4 પ્રવાહધારિત તાર ઉપર છે તો 4 બળ લાગવા જોઈએ. એમાં BC અને AD ઉપર કોઈ બળ લાગતું નથી, કારણ કે એમાં વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર ક્યાંક તો એક દિશામાં છે, ક્યાંક તો 180 છે. હા, આ AB તાર પર લાગતું બળ અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ વચ્ચેનો ખૂણો 90 છે, એટલે ILB sin થીટા sin 90 તો I સ્મોલ l કેપિટલ B. એ જ રીતના CD ઉપર તાર પર લાગતું બળ પણ અહીંયા થીટા 180 છે એટલે માઇનસ I સ્મોલ l કેપિટલ B. યાની કે અહીંયા AB અને CD તાર પર સમાન મૂલ્યના, જો F3 અને F4 ના મૂલ્ય સમાન છે, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળ લાગે તો શેની રચના કરે? બળ યુગ્મની રચના કરે. એના ઉપર મતલબ એની ઉપર ટોર્ક લાગે. તો કુલ ટોર્ક તો આના વડે લાગતું ટોર્ક અને આના વડે લાગતા ટોર્કનો સરવાળો. ટોર્ક એટલે શું થાય? બળ ગુણાકારમાં ભ્રમણાંક સ્થિલમ અંતર થાય. તો કે બળ F3 અને ભ્રમણાંક સ્થિલમ અંતર શું થાય? B બાય 2. અહીંયા F4 ભ્રમણાંક સ્થિલમ અંતર B બાય 2. F3 શું છે? I સ્મોલ l કેપિટલ B. F4 મૂલ્ય જ લેવાનું છે I સ્મોલ l કેપિટલ B. સાદું રૂપ આપ્યું I સ્મોલ l કેપિટલ B B બાય 2 ને સામાન્ય કાઢ્યા તો અહીંયા કઈ વધુ વધ, અહીંયા વધુ 1, 1 પ્લસ 1 શું થાય? 2 2 ઉડી ગયા તો I સ્મોલ l સ્મોલ b ઇન્ટુ કેપિટલ B. આને શું કહેવાય? ક્ષેત્રફળ A. તો લાગતું ટોર્ક શું થાય? I કેપિટલ A કેપિટલ B. યાની કે હું એમ કહું કે જો લંબચોરસ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકીએ, લંબ યાની થીટા 90 અંશનો હોય તો એક ગૂંચળા પર લાગતું ટોર્ક IAB. પરંતુ એવું બીજું ગૂંચળું હોય તો પાછું પ્લસ IAB, ત્રીજું ગૂંચળું હોય તો પ્લસ આવી n આંટાવાળું ગૂંચળું હોય તો લાગતું ટોર્ક NIAB. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર જેને હું બીના તરીકે યાદ રાખતો, જો BINA તો ડાયરેક્ટ યાદ રહી ગયું BINA. યાની કે જો n આંટાવાળું વિદ્યુત પ્રવાધારિત ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખેલ હોય તો એના પર લાગતું ટોર્ક કેટલું થશે? બીના જેટલું થશે. નોટ ડાઉન કરી નાખો. જો આ જ થિયરીની અંદર આપણે આ ખૂણો 90 ન હોય, યાની AB તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહને ચુંબકીય ક્ષેત્ર લંબ છે એ જરૂરી નથી. સપોઝ કે આ લંબચોરસ ગૂંચળું છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, આ લંબ નથી, આવી રીતના કંઈક થીટા ખૂણો બનાવે આ રીતે, તો જો થીટા ખૂણો બનાવતો હોય તો સાઇન થીટાના સાઇન થીટા જ રાખવા પડશે. એ જ રીતના CD તાર પર લાગતું બળ તો કે F4 એ પણ ILB સાઇન થીટાના સાઇન થીટા, પરંતુ માઇનસ સાઇન થીટા, કારણ કે આ દિશામાં લઈશું તો માઇનસ IL કેપિટલ B સાઇન થીટા થશે. તો ફરીથી એ જ વસ્તુ કે આના ઉપર લાગતું બળ F3 કઈ તાર પર? AB તાર પર. અને CD તાર પર લાગતું બળ F4. બંને બળના મૂલ્ય કેવા? સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ, તો શેની રચના કરે? બળ યુગ્મની શું ઉત્પન્ન થાય? ટોર્ક. તો હવે ટોર્કનું સૂત્ર શું કહેવાય? ટોર્કનું એક બીજું છે, બેયમાંથી એક બળનું માન ગુણાકારમાં બંને વચ્ચેનું લંબ અંતર, બંને વચ્ચેનું
લંબ અંતર. તો બેમાંથી એક બળનું માન એટલે આઈ એલ કેપિટલ બી સાઇન થીટા, અને લંબ અંતર છે એ સ્મોલ એ જેટલું છે, એની આઈ એલ ઇન્ટુ બી. લંબ અંતર છે એ સ્મોલ એ નહીં, પરંતુ આપણે અહીંયા બી કીધા એટલે સ્મોલ બી જેટલું છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ, કેપિટલ બી શું થશે સાઇન થીટા. તો ટોર્ક શું થાય? આઈ એ બી સાઇન થીટા થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો થીટા 90 ન હોય, લંબરૂપે ન રાખેલો હોય, થીટા ખૂણો બનાવતો હોય, તો લાગતું ટોર્ક શું થાય? આઈ એ બી સાઇન થીટા. અને એન આટા હોય, એન આટા, તો ટોર્ક શું થશે? આને એન વડે ગુણી નાખું તો એને થશે બીના સાઇન થીટા થશે. શું થશે? ટોર્ક થશે બીના સાઇન થીટા. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર બંને કે જો થીટા ખૂણો બનાવતો હોય તો એક આંટો હોય તો ટોર્ક આઈ એ બી સાઇન થીટા, અને એન આટા હોય તો શું થાય? બીના સાઇન થીટા થાય. ઓકે, નોટ ડાઉન કરી નાખજો.